ક્રિકેટર યુસુફ પઠાણને લઈને જે 99 વર્ષના ભાડાપટ્ટીને રદ કરવામાં આવી છે, નોટિસ પાઠવવામાં આવી છે। 2012માં યુસુફ પઠાણ પર આ ભાજપનું શાસન એકદમ જ મહેરબાન થઈ ગયું અને મહેરબાન થઈને એને 978 ચોરસ મીટર એટલે કે લગભગ 10,500 ચોરસ ફૂટનો પ્લોટ બજાર ભાવે વગર હરાજીએ આપી દેવાનું નક્કી કર્યું। રેર ઓફ ધ રેર, વગર હરાજીએ। તો ભાજપનું શાસન યુસુફ ઉપર કેમ મહેરબાન થઈ ગયું? કોણે એને જમાઈ બનાવી દીધો? આ જગ્યાએ યુસુફ પઠાણને હજી આવી રીતે આપવા માટે જે શહેરી વિકાસ મંત્રાલયમાંથી પરવાનગી માંગવામાં આવી ત્યારે ચોખ્ખા શબ્દોમાં લખીને આપી દીધું કે આને નામંજૂર કરવામાં આવે છે અને આવી રીતે આપી શકાય નહીં। તો 2012 થી આજે 2026 થઈ, આટલા વર્ષો સુધી એનું દબાણ રહેવા દીધું। લોકોના કેનાલ ઉપર ને ગરીબોના ઝૂંપડા છે એ તોડવા જાવ છો, લહેરી ગલ્લા ઉઠાવવા જાવ છો। લહેરીની લાગત તમે 3,000 રૂપિયા, એક સામાન્ય લહેરીના 3,000 રૂપિયા મહિને ભરાવો છો, તો જીપીએમસી એક્ટમાં 40 રૂપિયા પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસ કોર્પોરેશનના પ્લોટો ભાડે પર અપાય છે, તો એનું ભાડું પણ આટલા વર્ષનું વસૂલવું જોઈએ। આ પ્લોટ એને ગેરકાયદેસર કબજો લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવી જોઈએ, એની પર ફરિયાદ પણ દાખલ કરવી જોઈએ। આમ છતાં બી 2024 સુધી આવું કશું ના કર્યું અને જ્યારે એ સાંસદ થઈ ગયો ત્યારે એને જાતે જ કોર્ટમાં પિટિશન કરીને આ પ્લોટ મને મળી જાય સલામતીના કારણસર, એને શની સલામતી એ ખબર નથી અને એ પિટિશન નીકળી ગઈ। કોર્ટે એવું પણ કહ્યું કે આ કોર્પોરેશન સૌથી ખરાબ કામ કરી રહ્યું છે, આજ સુધીમાં આ પ્લોટનો કબજો કેમ લીધો નથી? યુસુફ પઠાણે માલિકી હોવા છતાં પણ કોર્ટમાં આવીને દાવો કર્યો છે કે એની ઉપર કોર્ટ દંડનીય કાર્યવાહી કરે, પરંતુ કોર્પોરેશને એની ઉપર કાર્યવાહી કે કબજો લેવાની કાર્યવાહી નથી કરી એટલે દંડ કરતા નથી। પણ આ પ્લોટ કોર્પોરેશનનો છે અને કોર્પોરેશનની માલિકીનો રહે છે અને કોર્પોરેશન જે પણ એનું કરી શકે છે। યુસુફ પઠાણને જે 99 વર્ષના ભાડાપટ્ટે જે પ્લોટ આપવામાં આવેલો હતો, શું છે ખાસ કરીને? વડોદરા શહેરમાં મહાનગરપાલિકાના ટીપીનો પ્લોટ છે, ટીપી 22, ફાઇનલ પ્લોટ નંબર 90 અને તાંદલજામાં આવેલો આ પ્લોટ છે। ક્રિકેટર યુસુફ પઠાણની બાજુમાં જ આમની બી જમીન હશે, એટલે એ જમીન આ 90 પ્લોટની મેળવણી માટે એને મહાનગરપાલિકામાં લિખિતમાં રજૂઆત કરી કે આ પ્લોટ અમને 99 વર્ષના ભાડાપટ્ટે આપો અને એમાં કિંમત બી નક્કી કરવામાં આવેલી 57,000 રૂપિયા પર ચોરસ મીટરના ભાવે આ લોકોએ ડિમાન્ડ કરેલી મહાનગરપાલિકા પાસે। મહાનગરપાલિકાએ સ્થાયી સમિતિની અંદર આ 2012માં 4 મહિના પછી પાસ કરી દેવામાં આવ્યું સર્વાનુમતે કે પ્લોટ એમને આપવાનો છે, પરંતુ મહાનગરપાલિકાને બી એવી સત્તા છે નહીં કે કોઈને બી પ્લોટ આપી શકે ટીપીના, એટલે એમને રાજ્ય સરકારની પરમિશન લેવી પડે અને રાજ્ય સરકારની પરમિશન લેવા માટે મહાનગરપાલિકાએ લેટર લખ્યો તો 2014ની અંદર એનો જવાબ આવ્યો કે ભાઈ આ પ્લોટ આપણે આપી શકાય નહીં ઓપ્શન વગર, એવો નામંજૂર કરી દીધી એમને, આ લોકોની ડિમાન્ડ હતી તે નામંજૂર કરી। પરંતુ ત્યારબાદ કોઈ કારણસર પેલા ભાઈએ બી પ્લોટ ખાલી ના કર્યો, આ બાજુ બી કોઈ કાર્યવાહી થઈ નહીં, પણ 2024 મારા ધ્યાનમાં આવ્યું કે આ પ્લોટ આપણો પ્લોટ છે ને આ પ્રમાણે ગેરકાયદેસર એના પર કબજો કરવામાં આવ્યો છે। એટલે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં લેટર લખ્યો, વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે લેટર લખ્યો કે આપણો ટીપીનો પ્લોટ છે ને આ પ્રમાણે ગેરકાયદેસર રીતે કબજો થયેલો છે। અને પછી એ સમાચાર બન્યા અને ત્યારબાદ મહાનગરપાલિકાએ એમને નોટિસ આપી। એ નોટિસને ન ગણકારતા યુસુફભાઈ પઠાણ હાઈકોર્ટમાં ગયા કે ભાઈ આ પ્લોટ મને આપવો જોઈએ જ છે અને હું ખાલી નહીં કરીશ। એ પ્રમાણે એમને હાઈકોર્ટમાં જે કંઈ દલીલ કરવાની છે કરી, અને હમણાં 2 દાડા પહેલા મને જાણવા મળ્યું કે ભાઈ હાઈકોર્ટમાં એ કેસ હારી ગયા છે અને ન્યાયપાલિકાએ એને ફટકાર વરસાવી છે કે આ પ્લોટ તમે તાત્કાલિક અસરથી ખાલી કરો, આટલા મોટા વ્યક્તિ થઈને તમે આવી રીતે સરકારી જમીન પચાવી પાડો એ વ્યાજબી નથી। વડોદરા મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નંબર 22 નો ફાઇનલ પ્લોટ નંબર 90 જે તાંદલજામાં આવેલો છે, તેનું ક્ષેત્રફળ 978 ચોરસ મીટર છે, જે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલો છે અને જે ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા વર્ષો અગાઉ માંગવામાં આવેલો હતો, તે અંગે કાર્યવાહી કરવામાં આવેલી હતી। સરકારશ્રીની મંજૂરી માંગતા સરકારશ્રીએ નામંજૂર કરી છે, તેથી પ્લોટ એને ફળવાયેલો ન હતો। ત્યારબાદ એ યુસુફ પઠાણ દ્વારા એ પ્લોટ એમના રહેઠાણની નજીકમાં આવેલો છે અને તેમણે કમ્પાઉન્ડ વોલ કરીને દબાણ કરેલું છે, જે દૂર કરવા માટે તેઓને નોટિસ પાઠવવામાં આવેલી હતી। તેની સામે તેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટની પિટિશન દાખલ કરેલી છે। તે પિટિશન ચાલી જતા ગઈકાલે પણ એની મુદત હતી, તેમાં અલગ અલગ દલીલો કરવામાં આવી છે અને આગામી મુદત
15મી જૂન છે એમ તે દિવસે આખરી હુકમ થવાની શક્યતા છે. તે નિયમાનુસાર હુકમ થયા મુજબ આગળ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમની રાહ જોઈ રહી છે. ત્યારબાદ જે હુકમ થશે તે મુજબ આગળની કાર્યવાહી. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.